વાત કરીશું ઓછો વરસાદ મુશ્કેલી અપારની તો ખાસ કરીને વાત કરીએ અમદાવાદની, જ્યાં ઓળઘોળ થયા છે મેઘરાજા। સતત ત્રીજા દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે, પરંતુ મનપાના પાપે અમદાવાદવાસીઓએ ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ફક્ત 2 થી 3 ઇંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો ઠેક ઠેકાણે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરની લાઇન ઓવરફ્લો થતા અમદાવાદના પોશ વિસ્તારો પાણી થઈ ગયા। પરિણામે શહેરીજનોની હાલાકી બમણી થઈ। સવારે નોકરી ધંધા પર જતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા। અમદાવાદમાં મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નથી આવતો। આથી દર વર્ષે સામાન્ય વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જે મનપાના દાવા અને દાનત બંને સામે અનેક સવાલો ઊભા કરે છે। અમદાવાદમાં અનેક સ્થળો પર ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇન ઓવરફ્લો છે। કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે અમદાવાદવાસીઓને હાલાકી પડી રહી છે। ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનમાંથી ફુવારાની જેમ પાણી નીકળી રહ્યું છે। પાણીની લાઇનનું યોગ્ય લેવલ ન હોવાના કારણે પારાવાર સમસ્યા સર્જાઈ છે। નવી લાઇનો નાખતી વખતે આ નથી રખાતું લેવલિંગનું ધ્યાન, અને વોટર પમ્પિંગ સ્ટેશનોના કારણે અનેક જગ્યાએ પાણી થઈ ગયા છે। પાણી ઓવરફ્લો થવાના કારણે આ હાલાકી અમદાવાદના અનેક વિસ્તારમાં સર્જાય છે। મારો રોજનો રસ્તો છે। છેલ્લા 10 વર્ષથી હું આ રોડે જાઉં છું, જીવરાજ રહું છું। મારું કારખાનું છે સર્કિટમાં। હવે રોજનું એવું છે કે અહીંયા પહેલાં સર્કિટ એ તોડીને પછી નવું બનાવ્યું, તરત જ પછી રોડનું કામ આવ્યું। રોડનું કામ આવ્યું એટલે અહીંયા પછી લાઈન નાખવાનું કામ આવ્યું। અહીંયા છે ને મેં મારી જાતે સામે જોયું છે કે 10 વખત ખોદ્યું છે, 10 વખત ખોદતા વધારે, અને કોઈ હજુ ઉકેલ આવ્યો નથી। નવી લાઈન નખાઈ તો પણ પાણી જવાનો નિકાલ નથી થયો। પછી વોટર પમ્પિંગ સિસ્ટમ બનાવી છે, તો એનો પણ પાણી જવાની જગ્યાએ બહાર નીકળે છે। જ્યાં જ્યાં તળાવો આવેલા છે એ તળાવોમાં આ પાણી લઈ જવા માટે સ્ટોર્મ વોટર લાઇનનું નેટવર્ક નાખવામાં આવ્યું છે। જે નવો ડેવલપિંગ એરિયા છે, ગોતા હોય, સેલા હોય, બોપલ હોય, ચિલોડા હોય, કઠવાડા હોય, આવા જે વિસ્તારો છે તેની અંદર પ્લાનિંગ ચાલુ છે। પરિણામે ત્યાં આગળ એફટીપી પ્લાન્ટ નાખીને ત્યાં જે ગટરની સમસ્યા પણ ઉદ્ભવી રહી છે એ પાણીને નદી સુધી ન લઈ જતા તેને ટ્રીટ કરીને આ તળાવની અંદર નાખવામાં આવે। પરિણામે જે ચોમાસાની ઋતુ પત્યા બાદ તળાવની અંદર પાણી સુકાઈ જતું હતું એ સમસ્યા પણ ઉદ્ભવે નહીં, એટલા માટે તળાવોના ઝુમખા બનાવીને એફટીપી પ્લાન્ટ અત્યારે વસ્ત્રાપુર તળાવ હોય, આરએમએફ તળાવ હોય, બાપુનગરનું લાલ બહાદુર શાસ્ત્રી તળાવ હોય, તદુપરાંત લાંભા તળાવ હોય, એફટીપી પ્લાન્ટની પ્રક્રિયા હાલમાં ચાલુ રહી છે। સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કેટલા સ્માર્ટ છે તે વરસાદના સમયમાં એએમસીના વિસ્તારો પરથી ખ્યાલ આવે છે। જે દ્રશ્યો છે તે દ્રશ્યો ડ્રેનેજ લાઇન હોય કે પછી સ્ટોર્મ વોટર લાઇન હોય, વરસાદી પાણી જવાની જગ્યા પર સ્પષ્ટપણે તે ઓવરફ્લો થતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખરે વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં તો આવ્યા છે, પરંતુ આ જ પમ્પિંગ કરાયેલું પાણી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં મુશ્કેલીરૂપ બની રહ્યું છે। આખરે કરાયેલી આ વ્યવસ્થા કેટલી યોગ્ય ગણાય તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે રીતે વરસાદી પાણી સતત બહાર નીકળતું જોવા મળી રહ્યું છે તેને લઈને જોઈએ તો આખરે આ જ વરસાદી પાણીના નિકાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ તેમ છતાં ખર્ચાયેલા આ રૂપિયાના સામે કોઈપણ પ્રકારે પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।